ચલો પ્રયત્ન કરવાના દાખલા છે પાના નંબર 179 પર. બરાબર, એમાંનું શું કહે છે કે 10ની ઘાતમાં વિસ્તૃત રીતે દર્શાવી ઘાત સ્વરૂપે લખો. બરાબર, એમાં શું કીધું છે આપણને 172 માટે. હવે પહેલાં કીધું છે કે 10ની ઘાત સ્વરૂપે આ સંખ્યાને દર્શાવવાની છે અને બીજું કીધું છે ઘાત સ્વરૂપે. બરાબર, ચલો તો 172માં જુઓ, 172માં બે એકમ છે, એકમ, દશક, 100. બરાબર, એકમમાં છે 2, દશકમાં 7 અને 100માં છે 1. બરાબર, તો આપણે 100 માટે પહેલાં લખીએ તો 1 ગુણ્યા 100. બરાબર, 100માં કેટલી સંખ્યા છે? 100માનો અંક છે 1. ચલો 7 અંક ક્યાં છે? દશકમાં છે. 7 ગુણ્યા 10 અને એકમમાં કોણ છે? 2. તો વત્તા 2 ગુણ્યા 1. બરાબર, હવે આપણે 10ની ઘાત સ્વરૂપે તો 1 ગુણ્યા 100 એટલે કે 100 કેવી રીતે લખાશે? તો 100 બરાબર 10 ગુણ્યા 10 બરાબર 10નો વર્ગ. બરાબર, 10નો વર્ગ એટલે 100 થાય. થઈ ગયું. ચલો હવે 7 ગુણ્યા 10, 10 એટલે શું કહેવાય? 10ની એક ઘાત કહેવાય, ખાલી 10 હોય એટલે. વત્તા 2 ગુણ્યા, હવે 1 છે. બરાબર, 1 માટે કેવી રીતે લખાય? 1 બરાબર 10ની શૂન્ય ઘાત. કેમ? કારણ કે એની શૂન્ય ઘાત બરાબર, જો આપણે 1 લખતા હોય તો 10ની શૂન્ય ઘાત બરાબર 1 લખાય, એટલે કે 10ની શૂન્ય ઘાત. આ થઈ ગયો આપણો જવાબ. આપણને એમ કીધું હતું 10ની ઘાત, પહેલું હતું કે 10. બરાબર, 10 લાવવાના હતા અને એક ઘાત સ્વરૂપે લાવવાના હતા. અહીંયા એક ઘાત છે, અહીંયા શૂન્ય ઘાત છે, અહીંયા 2 ઘાત છે. ચલો બીજી સંખ્યા જોઈએ. હવે બીજા નંબરમાં આપણને આપી છે સંખ્યા 5643. ચલો 5643, એકમ, દશક, 100, 1000. બરાબર, તો 5 છે એ ક્યાં છે? 1000માં છે, તો 1000 વત્તા 6 100માં છે, 6 ગુણ્યા 100 વત્તા 4 દશકમાં છે, 4 ગુણ્યા 10 વત્તા 3 એકમમાં છે, 3 ગુણ્યા 1 બરાબર. ચલો 5 ગુણ્યા, ચલો 1000 એટલે કેવી રીતે લખાય? તો 1000 બરાબર 10ની 3 ઘાત, કારણ કે 1, 2 ને 3 શૂન્ય છે. અથવા તો કેવી રીતે લખાય? 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000 થાય. એટલે 10 3 વાર છે, એટલે 10ની આપણે લીધી કેટલી છે? 3 ઘાત. તો અહીંયા થઈ ગઈ 10ની 3 ઘાત વત્તા 6 ગુણ્યા 100. 100 માટે આપણે ઉપર જોયું છે. જો 100 ને શું કીધું છે? 10ની 2 ઘાત. 100 એટલે શું કહેવાય? 10 ગુણ્યા 10 એટલે કે 10નો વર્ગ આગળ લીધું છે આપણે, એટલે કે 10ની 2 ઘાત વત્તા 4 ગુણ્યા 10, ખાલી 10 છે એટલે કે 10ની 1 ઘાત કહેવાય, વત્તા 3 ગુણ્યા 10ની શૂન્ય ઘાત. 10ની શૂન્ય ઘાત કેમ લીધી આપણે? અહીંયા જો 1 છે, આગળ ઉપર જોઈ લીધું આપણે પહેલા દાખલામાં. 1 એટલે શું કહેવાય? કે 10ની શૂન્ય ઘાત. કારણ કે સૂત્ર શું છે આપણું? કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત બરાબર 1 લઈ શકાય. તો અહીંયા આપણે શું કર્યું છે? 10ની શૂન્ય ઘાત બરાબર 1. તો આ થઈ ગયો આપણો જવાબ. બરાબર, આ તમારે સાઈડમાં લખવાનું છે, આની જોડે આમ ભેગું ના થઈ જાય એવી રીતે. ચલો ત્રીજા નંબરમાં જોઈ લઈએ શું આપ્યું છે. ત્રીજા નંબરની સંખ્યા છે 56,439. બરાબર, સંખ્યા મોટી થઈ છે. એકમ, દશક, 100, 1000 અને 10,000 સુધી પહોંચી છે. બરાબર, તો 5 ગુણ્યા 10,000. બરાબર, જે 5 છે એ કયા સ્થાનમાં છે? 10,000ના સ્થાનમાં છે, એટલે 5 ગુણ્યા 10,000 કર્યું છે. વત્તા 6 છે એ કયા પર છે? 1000ના સ્થાનમાં છે, 6 ગુણ્યા 1000 વત્તા 4 છે એ 100ના સ્થાનમાં છે, એટલે કે 4 ગુણ્યા 100 વત્તા 3 કયા સ્થાનમાં છે? દશકના સ્થાનમાં છે, 3 ગુણ્યા 10 અને 9 ક્યાં છે? એકમના સ્થાનમાં, વત્તા 9 ગુણ્યા 1. ચલો 9 શું આવ્યું છે? ખાલી 8 આવ્યું છે. આગળ ઉપર શું આવી ગયું હતું? આપણે 1000 સુધી તો આવી ગયા હતા. આપણે 1000 એટલે કેટલા લીધા હતા? 10ની 3 ઘાત લીધી હતી. અહીંયા છે ખાલી 10,000 છે, તો 10,000 માટે સાઈડમાં લખી દઈએ. બરાબર, ઉપર લખી દઉં છું મેં, તમારે સાઈડમાં લખી દેવાનું છે. બરાબર, તો 10,000 બરાબર શું લખાય? 10ની કેટલી ઘાત થાય? જેટલા શૂન્ય છે એટલે 1, 2, 3 અને 4, 10ની 4 ઘાત બરાબર 5 ગુણ્યા 10ની 4 ઘાત વત્તા
6 ગુણ્યા 1000 માટે આગળ લીધું છે 1000 એટલે કે 10ની કેટલી ઘાત થાય 3 ઘાત થાય અથવા તો શૂન્ય ગણી લેવાના 1 2 ને 3 3 શૂન્ય છે 10ની 3 ઘાત અહીંયા 4 શૂન્ય છે 10ની 4 ઘાત અહીંયા 2 શૂન્ય છે તો 10ની 2 ઘાત બરાબર 100 માટે વત્તા 4 ગુણ્યા 10ની 2 ઘાત ચલો ભેગું નથી એટલે મેં અહીંયા નીચે લઈ લઉં છું બરાબર વત્તા 4 સુધી આવી ગયા હવે 3 ગુણ્યા 10ની 1 ઘાત વત્તા 9 ગુણ્યા 10ની 0 ઘાત બરાબર 10ની 0 ઘાત છે ચલો 10ની 0 ઘાત એટલે જવાબ શું આવે આગળ ઉપર પણ જોયું 10ની 0 ઘાત એટલે 1 કયું સૂત્ર છે કોઈ પણ સંખ્યા એટલે કે a ની 0 ઘાત બરાબર 1 લઈ શકાય એટલે આપણે 10ની 0 ઘાત બરાબર 1 લઈએ છીએ બરાબર તો આ થઈ ગયો આપણો જવાબ ચલો આગળની સંખ્યા છે 1,76,428 બરાબર તો એકમમાં છે 8 દશકમાં 2 100માં 4 હજારમાં 6 10,000માં 7 અને લાખમાં કોણ છે 1 બરાબર તો પહેલાથી લખી દઈશું 1 ક્યાં છે 1 લાખના સ્થાનમાં છે તો 1 લાખ વત્તા 7 ક્યાં છે 10,000ના સ્થાનમાં છે 7 ગુણ્યા 10,000 વત્તા 6 ગુણ્યા 1,000 વત્તા 4 કયા સ્થાનમાં છે 4 ગુણ્યા 100 વત્તા 2 કયા સ્થાનમાં છે 2 ગુણ્યા કયા દશકમાં છે 10 વત્તા 8 ક્યાં છે એકમના સ્થાનમાં 8 ગુણ્યા 1 બરાબર તો હવે 9 આવ્યું છે બરાબર 1 લાખ છે 1 લાખમાં કેટલા શૂન્ય છે 1 2 3 4 ને 5 બરાબર તો કેટલી ઘાત થાય 5 ઘાત થશે ડાયરેક્ટ લખીએ 1 ગુણ્યા 10ની કેટલી ઘાત 5 ઘાત જેટલા શૂન્ય એટલા ઘાત લખી દેવાના 1 2 3 4 ને 5 5 છે તો 10ની 5 ઘાત વત્તા 7 ગુણ્યા 10,000 છે તો કેટલી ઘાત થાય 1 2 3 ને 4 10ની કેટલી ઘાત થાય 4 ઘાત થાય વત્તા 6 ગુણ્યા 10ની કેટલી થાય 1 2 ને 3 3 શૂન્ય છે તો 10ની 3 ઘાત વત્તા કોણ આવશે 4 આવશે 4 ગુણ્યા કેટલા શૂન્ય છે 2 શૂન્ય છે તો 10ની 2 ઘાત વત્તા 2 ગુણ્યા 10ની 1 ઘાત અને છેલ્લું શું આવશે 8 છે બરાબર 8 ગુણ્યા 10ની 0 ઘાત કેમ 10ની 0 ઘાત લીધી કારણ કે 1 છે 10ની 0 ઘાત બરાબર શું લખાય 1 લખાય આપણને શું કીધું છે 10ની ઘાતમાં જવાબ લાવવાનો છે એટલા માટે આપણે આવી રીતે લખ્યું છે બરાબર 10ની 0 ઘાત નીચે આમ લખી દેવાનું કારણ કે 10ની 0 ઘાત બરાબર 1 ચલો આ થઈ ગયા આપણા પ્રયત્નો કરવાના દાખલા હવે સ્વાધ્યાય જોઈએ